દિયોદરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા બન્યા મહેમાન. દેશમાં 1 લાખથી વધુ હનુમાન ચાલીસા કેન્દ્ર થકી જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા દિયોદરના આગમન થતાં હિન્દુ સનાતન ધર્મના લોકો દ્વારા નવીન માર્કેટયાર્ડથી નીલકંઠ મહાદેવના મંદિર સુધી ભવ્ય બાઇક રેલી યોજી હતી, જેમાં બાલિકાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાનું સામૈયું દ્વારા સ્વાગત કરાયું હતું. જ્યાં નીલકંઠ મહાદેવ મંદિર હોલ ખાતે સભા કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર હિન્દુ ધર્મના કાર્યકર્તાઓ દ્વારા ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાને પાઘડી તલવારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાપક અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી હિન્દુ ધર્મના લોકોને મદદ મળી શકે એ માટે હિન્દુ ધર્મના લોકો દેશમાં હનુમાન ચાલીસા કેન્દ્ર થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ સેવાનું અભિયાન શરૂ કર્યું છે, જેને લઈને દર શનિવારે અલગ અલગ જગ્યાએ સોસાયટીઓ, શેરીઓ, હનુમાન મંદિરે હનુમાન ચાલીસા માટેના કેન્દ્ર શરૂ કરવા અભિયાન શરૂ કર્યું છે, જેથી દેશભરમાં 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરી તેના થકી હિન્દુ જનજાગૃતિ સાથે હિન્દુ એડવોકેટ અને રોજગાર મળી રહે એ માટેની સેવાઓ મળી રહે તે માટે અભિયાન શરૂ કર્યું છે, જેનાથી વોટ્સએપ ગ્રુપ, ફેસબુક પેજ, હેલ્પલાઇન નંબરથી હિન્દુ ધર્મના લોકોને મુશ્કેલીના સમયે જરૂરી મદદ મળે, સેવાનો ફ્રી લાભ મળી શકે. જેના અલગ અલગ હેલ્પલાઇન નંબર સેવ કરવાથી એનો લાભ હવે લઈ શકાશે. મહત્વનું છે કે આ પ્રસંગે દિયોદર તાલુકાના હિન્દુ ધર્મના લોકો, યુવાનો, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.